જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ। સવારમાં મિત્રો મારી મમ્મીએ કાંક આવું બાવળની પાલીનું જૂથ જેવું બનાવી નાખ્યું। મારા બાપાના પગમાં આવી રીતના કાંક લગાડી દીધું। હવે આ શા માટે લગાડ્યું છે એ વિડીયોમાં તમને આગળ બધી ખબર પડી જશે। સવારમાં મિત્રો હું જરાક રખડવા નીકળી ગયો ને રખડતા રખડતા આવી કાંક આપણને વન તુલસી જોવા મળી, એટલે હું વન તુલસી મીડ્યો ખાવા, કારણ કે નાનપણમાં મને બહુ ભાવતી। પછી હું ઘેરે આવતો રહ્યો, આ જો નાની ઢીંગલી કેમ કરે છે, કોકોનટ ઓઇલની બોટલ મોઢામાં નાખે છે। મિત્રો સોનું સાથે રમત કરતા કરતા કેવી રીતના બપોર થઈ ગયો કઈ ખબર જ ન પડી। શું બપોરા કરવા બેસી ગયા, તમે જોવો ગામડાનું ચોખ્ખું દૂધ ભેંસનું, ને બપોરા કરવામાં ખમણ, ઢોકળા, રોટલા, મરસા અને ટમેટાનો સંભારો, છાશ અને દૂધ। પછી હું બેસી ગયો નિરાંતે બપોરા કરવા। તમે જોવો ગામડાની ઘાટી રગડા જેવી સાઈઝ। પછી મિત્રો બપોરા કરીને અને થોડીક વાર થયું તો મારા બાપાના પગ બળવા મળ્યા, કારણ કે એને પગના વા છે અને આ પગના વા ગમે એવી દવા લ્યો તો સારા નથી થતા। આના માટે એક દેશી દવા જ કામ કરે છે। તો એ દેશી દવા લેવા માટે હું નીકળી ગયો અમારા ખેતરની વાડ તરફ। આ દેશી દવાનું નામ છે રામબાવળની પાલી। તમે કદાચ નહીં જોયું હોય, ક્યાંક જ આ ભાગ્યે જોવા મળે છે। જે લોકોને વા હોય તેના માટે આ બહુ કામ કરે છે। અને બનાવી અને લગાડવી કેવી રીતે વિડીયો તમે આગળ જોવેલ તમને ખબર પડી જશે। તો બાવળની પાલી આવી રીતના હું બાંધી કાઢી અને નીકળી ગયો ઘર તરફ। પછી મિત્રો આ બાવળની પાલીનો રસ બનાવવો પડે, અને રસ બનાવવા માટે આના જે ઝીણા ઝીણા પાંદડા હોય એને આવી રીતના તોડી લેવાના। એક વાસણમાં આના રસના પાંદડા તોડી કાઢી અને એને ખાંડી નાખવાના। ખાંડી કાઢી અને પછી આપણે આવી રીતના આછા કપડામાં આ રસને ગાળવાનો આવી રીતના, એટલે મિત્રો આપણો રસ બની કાઢી અને તૈયાર થઈ ગયો છે। અને જ્યાં આપણે પગના ગોઠણ દુખતા હોય કે પગના ગોઠણ હોજી જતા હોય કે પછી પગના તળિયા બળતા હોય ત્યાં આવી રીતના લગાડી દેવાનો। મિત્રો વા માટે આ દેશી દવા ખૂબ ઉપયોગી છે। આપણો આ મિની બ્લોગ કેવો લાગ્યો, લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।